નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એક નવી કહાનીમાં। તો સમજવા જેવી છે તો એક વાર ચોક્કસ સાંભળજો એવી આશા છે। તમને ગમશે તો ચાલો સારું કરીએ। ધર્મપાલજી જે 70 વર્ષની ઉંમરે પણ ચુસ્ત તંદુરસ્ત હતા। સવારની સહેલગાહથી પાછા ફર્યા ત્યારે તેમના ચહેરા પર તાજગી હતી। સૂર્યપ્રકાશ હજી આંગણામાં પૂરી રીતે ફેલાયો ન હતો। તેઓ પોતાના રૂમ તરફ આગળ વધ્યા। દરવાજો ખોલીને અંદર ડોક્યું કર્યું। તેમની પત્ની આશાજી હજી ગાઢ નિંદ્રામાં હતા। ચાદર છાતી સુધી ખેંચીને શાંત ચહેરા સાથે સૂઈ રહ્યા હતા। ધર્મપાલજી ધીમેથી દરવાજો બંધ કરીને બહાર આવ્યા। આંગણામાં રાખેલી ખુરશી પર બેઠા જ હતા કે તેમની વહુ સારિકા એક ટ્રેમાં ચા લઈને હાજર થઈ। લો બાપુજી, ગરમા ગરમ ચા તૈયાર છે। સારિકાએ સ્મિત સાથે ટ્રે આગળ ધરી। અરે વાહ દીકરી, જુગ જુગ જીવો। ધર્મપાલજીએ ચાનો પ્યાલો લેતા કહ્યું, હું તો હમણાં વિચારતો જ હતો કે તને ચા બનાવવાનું કહું, પણ તે તો મારા દિલની વાત મારા કહેવા પહેલા જ જાણી લીધી। દર વખતની જેમ લાગે છે કે ગયા જન્મમાં આપણો બાપ દીકરીનો સંબંધ હશે। તેમના ચહેરા પર સ્મિત હતું। સારિકા હસી પછી બોલી, ગયા જન્મમાં કેમ બાપુજી, આ જન્મમાં પણ આપણો બાપ દીકરીનો સંબંધ છે। અરે હા હા, તો તે લાખ રૂપિયાની વાત કરી। ધર્મપાલજી ખડખડાટ હસ્યા, પછી ચાનો ઘૂંટ લેતા બોલ્યા, સારું વહુ, સુનિલ ક્યારે આવી રહ્યો છે? સારિકાનો ચહેરો થોડો ઉદાસ થયો। એ બાપુજી, આ વખતે તો ઘરે નથી આવી રહ્યા। કહેતા હતા કે કામ બહુ છે એટલે નહીં આવી શકે। ધર્મપાલજીએ ભમરો ચડાવી, અરે પણ તમારા બંનેની લગ્નની વર્ષગાંઠ છે, આ પ્રસંગે તો તેણે તારી સાથે હોવું જોઈએ। પછી એક ક્ષણ રોકાઈને જાણે કોઈ યુક્તિ સૂઝી હોય બોલ્યા, ચાલ કોઈ વાંધો નહીં, જો તેને સમય નથી તો તું જતી રહે, તેને સરપ્રાઈઝ આપ, તેને બહુ સારું લાગશે। ત્યાં થોડા દિવસ તેની સાથે વિતાવો। હરફર સારિકા ગભરાઈ, પણ બાપુજી અહીં ઘરે? અરે વહુ, ધર્મપાલજીએ વચ્ચે ટોક્યું, તારી પોતાની પણ કોઈ જિંદગી છે। લગ્નની વર્ષગાંઠ સારી રીતે ઓછું જુઓ, નહીં તો અહીં તો આખો દિવસ તું કામમાં જ લાગેલી રહે છે। થોડું પોતાના માટે પણ જીવો, સુનિલ સાથે સમય વિતાવો। ત્યારે જ આશાજી રૂમમાંથી બહાર નીકળ્યા। અરે આ ક્યાં જવાની વાત થઈ રહી છે? તેમણે આંગણામાં પગ મૂકતા પૂછ્યું। કંઈ નહીં, ભાગ્યવાન, ધર્મપાલજીએ હળવા હાસ્ય સાથે જવાબ આપ્યો। હું તો બસ વહુને કહેતો હતો કે જો સુનિલ નથી આવી રહ્યો તો આ જતી રહે, તેને સરપ્રાઈઝ આપવા તેને પણ તો ખુશી થશે। પોતાની પત્નીને જોઈને આશાજીએ સારિકા તરફ જોયું અને કહ્યું, સારિકા વહુ, મારા માટે થોડું ગરમ પાણી તો લઈ આવો। જેવી સારિકા રસોડામાં ગઈ, આશાજીએ ધર્મપાલજી તરફ જોઈને કહ્યું, તમે પણ ખરા છો, જો વહુ જતી રહેશે તો ઘરનું કામ કોણ કરશે? પહેલાની વાત તો જુદી હતી, હવે મારાથી આટલું કામ નથી સંભળાતું। ધર્મપાલજીએ હસતા હસતા જવાબ આપ્યો, અરે ભાગ્યવાન, હજુ છું ને, જ્યારે બહુ ન હતી ત્યારે પણ આપણે બંને મળીને બધું કામ કરી લેતા હતા, અને હવે તો બંટી પણ 5 વર્ષનો થઈ ગયો છે, એવા તે ક્યાં કામ આવી ગયા? આશાજીએ ભમરો તાણીને કહ્યું, શું બંટીને પણ આપણે સંભાળીશું? ધર્મપાલજીએ ફરી હસી મજાક કરી, અરે ક્યારે એક દીકરા વહુને પણ મોજ મસ્તી કરવાનો મોકો આપો। જોયું નહીં કેટલા મહિના થઈ ગયા સુનિલને ઘરે આવ્યા। સારિકાની પણ કેટલી ઈચ્છાઓ હશે પોતાના પતિ સાથે ફરવાની, સમય વિતાવવાની। સારિકાનું મન મૂંઝવણમાં હતું। એક તરફ સુનિલ પાસે જવાની ખુશી હતી, જે બેંગ્લોરની ભાગદોડ ભરી જિંદગીમાં પોતાના કામમાં ડૂબેલો હતો, અને બીજી તરફ ઘરની જવાબદારીઓ તેને રોકી રહી હતી। તે જાણતી હતી કે તેની ગેરહાજરીમાં સાસુમાં આશાજીને ઘર સંભાળવામાં તકલીફ પડશે। રસોડામાંથી લઈને બંટીની દેખભાળ સુધી બધો જ બોજ આશાજી પર આવી જતો। આ જ વિચારીને તેણે જવાની ના પાડી દીધી। બાપુજી, તમારી વાત તો સાચી છે, પણ માને એકલા હાથે આટલું બધું કામ કેવી રીતે થશે? ધર્મપાલજીએ ખુરશી પર ટેકો લેતા ચાનો છેલ્લો ઘૂંટ લીધો અને હસીને કહ્યું, અરે વહુ, તું કંઈ 1 વર્ષ માટે થોડી જાય છે, અઠવાડિયા 10 દિવસમાં શું ફરક પડી જશે? અને પછી હું તો શું ને, તારી સાસુ શું હવે વૃદ્ધ થયો, શું 2 રોટલી તો બનાવી જ લેશે? બાપુજી, તમે પણ ખરા છો। સારિકા હસી પડી, પણ તેનું મન હજી પૂરી રીતે તૈયાર ન હતું। ધર્મપાલજીએ તેને ખંચકાટ પારખી લીધી। તેઓ જાણતા હતા કે સારિકાની ઈચ્છા તો સુનિલ પાસે જવાની છે, પણ ઘરની જવાબદારી તેને રોકી રહી છે।
સુનિલ તેમનો દીકરો જે ક્યારે આ શહેરમાં નોકરી કરતો હતો. તે સમયે પગાર થોડો ઓછો હતો, પણ પરિવાર સાથે હતો. પછી લગ્નના 1 વર્ષ પછી જ નોકરીમાં બઢતી મળી અને સાથે મળી બદલી. પણ બેંગ્લોર, ત્યાર પછી સુનિલ બેંગ્લોર જતો રહ્યો. ત્યારે સારિકા ગર્ભવતી હતી અને સુનિલે તેને અહીં જ છોડી દીધી, જેથી માની છત્રછાયામાં તેની દેખભાળ સારી રીતે થઈ શકે. પછી બંટીનો જન્મ થયો. તેને સંભાળવામાં જ દિવસો પસાર થવા લાગ્યા. ધીમે ધીમે આ જ ઘરમાં સારિકાની દુનિયા સમેટાઈ ગઈ. આખા ઘરની જવાબદારીઓ તેના ખંભા પર આવતી ગઈ અને તે બધું સંભાળતી ગઈ. ત્યાં સુનિલ સારું એવું કમાતો હતો. દર મહિને પગાર, અમુક હિસ્સો ઘરે મોકલતો અને સારિકા તેનાથી ઘરનો ખર્ચ ચલાવતી. શરૂમાં સુનિલ દર 10-12 દિવસે આવી જતો. સારિકા વગરનું તેનું મન નહોતું લાગતું, પણ જેમ જેમ કામનો બોજ વધ્યો તેમ તેમ તેમનું આવવાનું ઓછું થઈ ગયું. હવે તો 3-4 મહિને એકવાર થોડાક કલાકો માટે આવતો. મુલાકાતો અધૂરી, વાતો પણ અધૂરી અને સુનિલ ફરીથી ટ્રેન પકડી લેતો. ધર્મપાલજીએ સારિકાની આંખોમાં એ ઉદાસી જોઈ હતી. બસ પછી શું હતું? સારિકાના ના પાડવા છતાં તેમણે તે જ સાંજે જઈને ટ્રેનની ટિકિટ બુક કરાવી લીધી. સારિકાને જ્યારે આ ખબર પડી ત્યારે તે સ્તનબંધ થઈ ગઈ. વહુ, હું જાણું છું કે તારું મન ત્યાં જવા માટે તલસી રહ્યું છે. સુનિલને સરપ્રાઈઝ આપીશ તો તેની ખુશી પણ જોવા જેવી હશે. અને હા, એવું ન વિચારતી કે તારા વિના આ ઘર નહીં સંભળાય. બંટીને હું સંભાળી લઈશ અને તારી સાસુને પણ. તેમણે હસતા હસતા કહ્યું. સારિકાનું મન હવે ખુશીની હેલમાં આવી ગયું હતું. તે રસોડામાં સુનિલ માટે દેશી ઘીની પિંડીઓ બનાવી રહી હતી તો ક્યારેક મઠડી તળી રહી હતી. મનમાં ને મનમાં વિચારતી હતી, સુનિલ મને સામે જોઈને કેટલો ખુશ થશે. તેની આંખોમાં ચમક હતી, જાણે કોઈ નાનું બાળક પોતાની મનપસંદ વસ્તુ મેળવવા ખુશીમાં ઝૂમી રહ્યું હોય. તે પોતાની બેગમાં સુનિલની પસંદગીની ગુલાબી સાડી રાખવાનું ભૂલી ન હતી. આખરે દિવસીય આવી ગયો જ્યારે સારિકાને ટ્રેન પકડવાની હતી. ધર્મપાલજીએ તેને રેલવે સ્ટેશન પર છોડવા ગયા. સ્ટેશનની ભીડ, ટ્રેનની સીટીઓનો અવાજ અને ચાવાળાઓની બૂમો વચ્ચે ધર્મપાલજી વારવાર સૂચનાઓ આપી રહ્યા હતા. સંભાળીને જજે, બહુ પહોંચીને ફોન કરજે, અને આ સુનિલને કહે છે કે અમને મળવા જલ્દી આવે, નહીં તો હું નારાજ થઈ જઈશ. તેમના અવાજમાં સખ્તાઈ હતી, પણ ચહેરો સ્નેહથી ભરેલો હતો. સારિકાએ હસતા હસતા કહ્યું, અરે બાપુજી, તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. ધર્મપાલજી હસ્યા, પણ મનમાં એક હળવી ચિંતા હતી. તેમણે તો સારિકાને મોકલવાનો નિર્ણય કર્યો હતો, પણ હવે જ્યારે તે જઈ રહી હતી ત્યારે તેમના મનમાં એક બેચેની હતી. બસ સારિકા સહી સલામત પહોંચી જાય. ટ્રેને સીટી વગાડી અને સારિકાએ બારીમાંથી હાથ હલાવ્યો. ધર્મપાલજીએ પણ જવાબમાં હાથ હલાવીને તેને વિદાય આપી. ટ્રેન ધીમે ધીમે ગતિ પકડી રહી હતી. બારીમાંથી બહાર ભાગતા વૃક્ષોને જોઈ સારિકાના ચહેરા પર એક કોમળ સ્મિત છવાઈ ગયું હતું. ભીડ, શોર, બકોર અને ધૂળની ભરેલી આ યાત્રામાં પણ તેની અંદર એક શાંતિ હતી. પોતાના પતિને મળવાનો ઉત્સાહ તેની આંગળીઓ ગળામાં પડેલા મંગલસૂત્ર સાથે રમવા લાગી અને આંખો ભૂતકાળની કોઈ ક્ષણને શોધવા લાગી. લગ્નની બીજી વર્ષગાંઠ પર કેવી રીતે અચાનક ઓફિસમાંથી રજા લઈને આવી ગયા હતા અને બોલ્યા હતા, ચાલો બહાર જમવા જઈએ. આજે આપણે બંનેનું જમવાનું ન બનાવતી, આજે બસ હું અને તું. એ હળવું હાસ્ય જાણે એક ક્ષણ ફરીથી સામે આવી ગયું હોય. પછી એક બીજું દ્રશ્ય ઉભર્યું. સવારે ઓફિસે જતી હતી વખતે પાછળથી અચાનક ગળે લગાવી લીધી હતી અને કહ્યું હતું, ન હોત તો ખબર નહીં મારું શું થાય. તેના ગાલ પર હળવી લીધી આવી ગઈ. બાજુની સીટ પર બેઠેલી મહિલાએ જોયું અને હસી પડી. કદાચ સમજી ગઈ કે આ સ્મિત કોઈ ખાસ ક્ષણને યાદ કરીને આવી રહ્યું છે. સુનિલે તો વિચાર્યું પણ નહીં હોય કે લગ્નની 7મી વર્ષગાંઠ પર હું તેને આમ સરપ્રાઈઝ આપવા મને જોઈને તો ખુશીથી પાગલ થઈ જશે અને હા, ગુસ્સો પણ કરશે. જણાવ્યા વગર કેવી રીતે આવી ગઈ. પણ પછી સાથીએ લગાડીને કહેશે કે હવે ક્યારેય ન જતી. એ આંખો બંધ કરીને કલ્પનામાં ખોવાઈ ગઈ. હવે દરેક સ્ટેશન પર તેને લાગતું જાણે સુનિલ ત્યાં જ ઊભો હોય અને દોડીને તેને વળગી પડીએ. સફર લાંબી હતી, પણ દિલની ધડકનનો એ સમય પાંખો આપી રહી હતી. સાંજના 7 વાગ્યે ટ્રેન બેંગ્લોરના રેલવે સ્ટેશન પર રોકાઈ. હળવી ઠંડી હવા હતી અને સ્ટેશનની ભીડમાં ચાવાળાઓ, ફૂલીઓ
અને મુસાફરોનો અવાજ ગુંજી રહ્યો હતો. સારિકાએ બેગને ખંભા પર લટકાવી અને પ્લેટફોર્મ પર ઉતરી હતી. ત્યારે તેનો ફોન વાગ્યો. સ્ક્રીન પર બાપુજીનું નામ જોઈને તે હસી પડી. આહા, બાપુજી, હું પહોંચી ગઈ છું, તેણે ઉત્સાહથી કહ્યું. હમણાં સ્ટેશન પર ઉતરી છું અને ઓટો લઈને જઈ રહી છું. ધર્મપાલજીના અવાજમાં હળવી ચિંતા હતી. અરે વહુ, સરનામું ધ્યાનથી વાંચી લેજે. હા બાપુજી, સરનામું મને યાદ છે. સારિકાએ હસતા હસતા જવાબ આપ્યો. તો પણ એકવાર વોટ્સઅપ પર જોઈ લે, મેં મોકલી દીધું છે. ધર્મપાલજીએ જીદ પકડી. ઠીક છે બાપુજી, પહોંચીને ફોન કરું છું. આટલું કહીને સારિકાએ ફોન કાપ્યો. તેને વોટ્સઅપ ખોલ્યું, સરનામું ફરી એકવાર વાંચ્યું અને પછી એક ઓટોવાળાને બોલાવીને સુનિલના ફ્લેટનું સરનામું બતાવ્યું. ઓટોમાં બેસતા જ સારિકાનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તે વિચારી રહી હતી કે જ્યારે સુનિલને સામે હશે ત્યારે તે કેવો રિએક્ટ કરશે. શું તે મને જોઈને ચીસ પાડી ઉઠશે કે પછી મને બાહોમાં ભરી લેશે? તેણે વિચાર્યું. બેંગ્લોરના રસ્તાઓની રોનક, ઊંચી ઊંચી ઇમારતો અને ચમકતી લાઇટો તેને એક અલગ જ દુનિયામાં લઈ આવી હતી. આ શહેર સુનિલનું હતું અને હવે તે દુનિયામાં પગ મૂકવા જઈ રહી હતી. ઓટો એક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ સામે રોકાઈ. સારિકાએ પૈસા ચૂકવ્યા અને બેગ ધબ્બા પર લટકાવીને લિફ્ટ તરફ આગળ વધી. તેનું દિલ હવે વધુ તેજીથી ધડકી રહ્યું હતું. લિફ્ટમાં ઊભા રહીને તેણે પોતાના ચહેરાને એક અરીસામાં જોયો. પોતાના મેકઅપ ઠીક કર્યો અને પરફ્યુમ છાંટ્યો. લિફ્ટમાંથી ઉતરીને તે સુનિલના ફ્લેટના દરવાજા સુધી પહોંચી. ત્યારે દરવાજા ઉપર લાગેલી નેમ પ્લેટ પર સુનિલ શર્મા લખેલું હતું. ચહેરા પર સ્મિત ફેલાવીને તેણે દરવાજાની ઘંટડી વગાડી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો. સારિકાના દિલની ધડકનનો તે ક્ષણ થંભી ગઈ હતી જ્યારે જોયું કે સામે સુનિલ ઊભો હતો. તેની આંખોમાં આશ્ચર્યની ચમક હતી, પણ એ ચમક એવી નહોતી કે જેવી સારિકાએ પોતાની કલ્પનાઓમાં જોઈ હતી. સુનિલની આંખો ફાટેલી હતી, હાથ પગ ઠંડા પડી ગયા હતા અને તે પથ્થર જેવો જડ ઊભો હતો, જાણે તે કોઈ ભૂતને જોઈ રહ્યો હોય. સારિકા, તેના અવાજમાં હેરાની હતી. સારિકા તેની હાલત જોઈને હળવું હસી. જોયું, ચોંકાવી દીધા ને તમને, તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, પણ તેના અવાજમાં એક અગત્ય બેચેની હતી. હવે આટલા હેરાન કેમ તમે ઊભા છો? અરે બાબા, આ સપનું નથી, સાચું છે. તમારી પત્ની તમારી સામે ઊભી છે. સુનિલે કંઈ કહેવા માંગ્યું, પણ તેનો અવાજ ગળામાં જ અટકી ગયો. સારિકા, તું અહીં? તેનો અવાજ કંપી રહ્યો હતો, જાણે કોઈ તોફાન તેની અંદર મચી રહ્યું હોય. સારિકાના મનમાં હવે એક હળવી ગભરાટ થવા લાગી હતી, કારણ કે સુનિલની આંખોમાં ખુશીની જગ્યાએ ડર દેખાઈ રહ્યો હતો. ત્યારે અંદરથી એક તીવ્ર બેફિકર અવાજ ગુંજ્યો. સુનિલ દરવાજે? કોણ છે? સારિકાનું દિલ એક ક્ષણ માટે જાણે ધડકવાનું જ બંધ થઈ ગયું. એ અવાજ અજાણ્યો હતો, પણ તેમાં એક અજીબ અધિકાર હતો. એ પહેલા કે સારિકા કંઈ સમજી શકે, તે યુવતી બેડરૂમમાંથી નીકળીને દરવાજા સુધી પહોંચી. તેણે હળવા વાદળી રંગની નાઇટી પહેરી હતી. વાળ ખુલ્લા હતા અને ચહેરા પર એક બેફિકર સ્મિત હતું. અરે યાર, શું વાત છે? કોણ છે આ સ્ત્રી? તેણે સારિકા તરફ જોતા કહ્યું. સારિકાની નજર તે યુવતી ઉપર ટકી. ખૂબસૂરત ચહેરો પણ નાજુક, કાયા પણ તેના અવાજમાં એક અજીબ ગર્વ હતો. જી, તમે કોણ છો અને શું કામ છે તમને અમારી પાસેથી? તેણે સારિકાને સવાલ કર્યો, જાણે તે આ ઘરની માલકીન હોય. સારિકા માટે આ ક્ષણ કોઈ ખરાબ સપનાથી ઓછી ન હતી. તે તનબન ઊભી હતી. તેની જીભ જાણે તળાવે ચોંટી ગઈ હતી. એ પહેલા કે કંઈ બોલી શકે, તે યુવતી ફરી બોલી. ઓ, સમજી ગઈ, તું કોઈ સેલ્સ ગર્લ્સ છે ને? હા, કંઈક વેચવા આવી છે, પણ અમારે કંઈ નથી ખરીદવું. જા અહીંથી, કહેતા તેને દરવાજો બંધ કરવાની કોશિશ કરી. સારિકાનું ગળું રૂંધાઈ ગયું, પણ તેણે પોતાની જાતને સંભાળી. એક મિનિટ ત્યાંના અવાજમાં હવે એક તેજી હતી. હું કોઈ સેલ્સ ગર્લ્સ નથી, ન કોઈ વેચવા આવીશું. તેણે ઊંડો શ્વાસ લીધો, જેને પોતાની બધી હિંમત એકઠી કરી રહી હોય. પછી તેણે તે યુવતીની આંખોમાં જોઈને કહ્યું, પહેલા તમે જણાવો, તમે કોણ છો અને અહીં શું કરી રહ્યા છો? યુવતીએ ભમરો જણાવી, કમાલ છે, અમારા ઘરે આવીને અમને જ પૂછી રહી છે કે અમે કોણ છીએ. બહાર નેમ પ્લેટ જોઈ? સુનિલ શર્મા. આ છે સુનિલ શર્મા. તેણે સુનિલ તરફ ઇશારો કર્યો અને હું તેમની પત્ની છું. એક વાક્ય સારિકાની દુનિયાને તહન સહન કરી દીધી. જમીન જાણે તેના પગ નીચેથી સરકી ગઈ.
તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને માથું ચકરાવવા લાગ્યું. તે સુનિલ તરફ જોવાની હિંમત નહોતી કરી શકતી. તેનું મન ચીસું પાડવા માંગતું હતું, પણ ગળું સુકાઈ ગયું હતું. સુનિલે તેની તરફ જોયું. તેની આંખોમાં હવે સ્પષ્ટપણે અપરાધ ભાવ દેખાઈ રહ્યો હતો. સારિકા, મારી વાત સાંભળ, તેને કાપતા અવાજે કહ્યું. પણ સારિકાના કાનમાં હવે કંઈ સંભળાતું ન હતું. તેની સામે એ બધી રાતો, એ બધા દિવસો નાચવા લાગ્યા. જ્યારે તે સુનિલની રાહ જોતી હતી, બંટીને છાંયથી લગાવીને સાસુ સસરાની સેવામાં દિવસ રાત એક કરી દેતી હતી, અને થાકી હારી પથારીમાં સૂતી અને સુનિલના એક કોલની રાહ જોતી હતી. તે વિચારતી હતી કે સુનિલની મજબૂરી છે કે તે કામમાં વ્યસ્ત છે, કે તે હજી પણ તેને એટલો જ પ્રેમ કરે છે. પણ હવે આ સત્ય તેની સામે ઊભું હતું. એક એવું સત્ય જેને તેના 7 વર્ષના સંબંધને એક ક્ષણમાં વેર વિખેર કરી દીધો હતો. સારિકાએ પોતાની જાતને કોઈક રીતે સંભાળી. તેની આંખોમાં ધૂંધળી થઈ રહી હતી, પણ તે અજાણી યુવતી સામે નબળી પડવા માંગતી ન હતી. તું તેની પત્ની, તેને તૂટેલી અવાજે કહ્યું, પણ તેની નજર હવે સુનિલ પર હતી. સુનિલ, આ હું સાચું છે? સુનિલનો ચહેરો પડી ગયો. તે કંઈક બોલવા માંગતો હતો, પણ શબ્દો જાણે તેનો સાથ છોડી ગયા હતા. સુનિલ હવે આગળ વધ્યો, ગભરાયેલો. સારિકા, મારી વાત સાંભળ. શું સાંભળું સુનિલ? શું કહેવા સાંભળું? જે બચ્યું છે હવે હંમેશા એક વાત કહેતા હતા, વ્યસ્ત છું, હમણાં કામ છે. તો આ કામ હતું તારું? અરે સાંભળ તો. સારિકા તે ફરી બોલ્યો, પણ સારિકા એ વાત કાપી નાખી. ના બોલ, કારણ કે હવે કંઈ પણ સાંભળવાની તાકાત મારામાં નથી બચી. સારિકાની આંખોમાંથી આંસુ હવે ગાલ પર નહીં, પણ તેની આત્મા પર પડી રહ્યા હતા. દરેક ટીપું તેના વિશ્વાસ, તેના સપના અને 7 વર્ષના એ લગ્નને ચૂર ચૂર કરી રહ્યું હતું, જેને તેને પોતાની જિંદગીનો આધાર માન્યો હતો. તે ઉલટા પગે ફરી લથડતા પગે જેમ તેમ લિફ્ટ સુધી પહોંચી. પાછળથી તે અજાણી છોકરીનો તીવ્ર અને કર્કશ અવાજ સંભળાઈ રહ્યો હતો. કોણ હતી એ? સુનિલ કહે ને. આ સારિકા નામની સ્ત્રી કોણ છે? સુનિલનો કામ તો અવાજ આવ્યો, હું તને બધું સમજાવું છું. અને પછી દરવાજો બંધ થવાનો અવાજ સારિકાના કાનમાં જણને છિદ્ર પાડી ગયો. લિફ્ટની અંદર ઊભેલી સારિકા કોઈ બીજી જ દુનિયામાં હતી. તેની આંખો રડી રહી હતી, પણ દિલ ચીસો પાડી રહ્યું હતું. એક એવી ચીસ જે બહાર નહોતી નીકળી શકતી. શું આ એક સુનિલ હતું જેના માટે તેણે પોતાની જિંદગીના દિવસ રાત કુરબાન કરી દીધા હતા? તે કંપી રહી હતી. ત્યારે જ ફોન ફરી વાગ્યો. સ્ક્રીન પર બાપુજીનું નામ હતું. સારિકાએ એક ક્ષણ ફોનને જોયો. તેનું મન થયું કે તે બધી વાત જણાવી ને ફૂટી ફૂટીને રડી પડે, બાપુજીની સામે પોતાનું દર્દ ઠાલવી દે. પણ પછી તેણે વિચાર્યું, શું બાપુજી આ આઘાત સહન કરી શકશે? તેણે સુનિલને બહુ પ્રેમ કરતા હતા. નહીં, આ સત્ય તેમના માટે વાવાઝોડું બની જશે. તેણે કામતા હાથે ફોન કાપી નાખ્યો અને લિફ્ટમાંથી બહાર નીકળી. આ તરફ ધર્મપાલજી વારવાર ફોનની સ્ક્રીન જોઈ રહ્યા હતા. આખરે વહુ ફોન કેમ નથી ઉપાડી રહી? ચહેરા પર ચિંતાની રેખાઓ ઘેરી બની રહી હતી. દિલ જાણે કોઈ અણબનાવનો સંકેત આપી રહ્યું હતું. તેમણે ફરી એકવાર સારિકાનો નંબર ડાયલ કર્યો, છતાં કોઈ જવાબ ન મળ્યો. હવે તેમને બેચેની થવા લાગી. ખબર નહીં વહુ પહોંચી પણ છે કે નહીં. ક્યાંક રસ્તામાં કંઈક તેમની વિચારસરણી અધૂરી રહી અને આંગળીઓ કાંપતી કાંપતી સુનિલનો નંબર ડાયલ કરવા લાગ્યો. હું વાગ્યું અને થોડી વાર પછી સુનિલનો અવાજ આવ્યો. હેલો બાપુજી, દીકરા સારિકા બેંગ્લોર આવી રહી હતી. તારી પાસે પહોંચી ગઈ કે એ ફોન નથી ઉપાડી રહી? ધર્મપાલજીના અવાજમાં ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સુનિલ એક ક્ષણ માટે સ્તનબંધ થઈ ગયો. પછી જૂઠાણાની ચાદર ઓઢીને બોલ્યો, ઓહ બાપુજી, હું તો અત્યારે શહેરમાં નથી. મીટિંગ માટે ચેન્નઈ આવવું પડ્યું. 1 અઠવાડિયું હજી અહીં જ રહીશ. કદાચ સારિકા પહોંચી હોય, પણ મારી તેની સાથે હજી વાત નથી થઈ. ધર્મપાલજીને કંઈક અજીબ તો જરૂર લાગ્યું, પણ તેમણે કંઈ ન કહ્યું. ઠીક છે દીકરા, ધ્યાન રાખજે. વહુ સાથે વાત થાય તો કહેજે હું બહુ પરેશાન છું. બીજી તરફ સારિકા ભારે પગલે બિલ્ડિંગમાંથી બહાર નીકળી. પાંપડો પર આંસુ હતા. સામે પાર્ક દેખાયો. ત્યાં જઈને એક બાકડા પર બેસી ગઈ અને પછી ફૂટી ફૂટીને રડી પડી. ક્યાં ભૂલ થઈ મારાથી? શું મારું સમર્પણ, મારો ત્યાગ બધું નકામું હતું? તેણે પોતાના આંસુ લૂછ્યા, પોતાની જાતને સંભાળી. બેગમાંથી પાણી કાઢીને થોડા ઘૂંટ પીધા અને પછી પોતાના ફોન ઉપાડ્યો. અને હવે બાપુજીનો ફોન ફરીથી આવી રહ્યો હતો. આ વખતે તેણે કોલ રિસીવ કર્યો. હા બાપુજી,
દીકરી ક્યાં છે તું? ઠીક તો છે ને? ધર્મપાલજીના અવાજમાં ઊંડી બેચેની હતી. સારી ગાયને બળજબરીથી પોતાના અવાજને સામાન્ય કર્યો. હા બાપુજી, ચિંતા ન કરો, હું ઠીક છું. ટ્રાફિક બહુ હતો. હમણાં ઓટોમાં છું, તેમના ફ્લેટ જઈ રહી છું. પણ દીકરી, હમણાં સુનિલ સાથે વાત થઈ, એ તો શહેરમાં જ નથી. પછી સારિકાએ નાટક કર્યું. ઓહો, એ શહેરમાં નથી. તે ક્ષણે સારિકાની આંખો ભરાઈ આવી, પણ તેણે પોતાની જાતને કોઈક રીતે સંભાળવાનું કહ્યું. ઠીક છે બાપુજી, તો હું પાછી આવી રહી છું. ફોન કાપતા જ સારિકાએ ટિકિટની જાણકારી લીધી અને થોડી જ વારમાં સ્ટેશન તરફ રવાના થઈ ગઈ. ટ્રેનની બારીમાંથી બહાર જોતા તેની આંખો ભીની હતી. વરસાદના ટીપાની જેમ તેના આંસુ પણ સતત વહી રહ્યા હતા. હું તો તેને સરપ્રાઈઝ આપવા ગઈ હતી અને તેમણે મને જિંદગીનું સૌથી મોટું સરપ્રાઈઝ આપી દીધું. પાપડો પર 7 વર્ષની યાદો જમા થઈ ગઈ હતી. એ રાતો જ્યારે ફોન પર કલાકો સુધી વાતો થતી હતી. એ ચિઠ્ઠીઓ જે લગ્ન પછી શરૂમાં આવતી હતી. એ વચનો જે દર વખતે તૂટતા ગયા. શું આટલી સહેલાઈથી કોઈ માણસ બધું ભૂલી શકે છે? તેનું દિલ પૂછી રહ્યું હતું, શું હું આટલી ખરાબ હતી? વિચારતા વિચારતા તે રડી પડી. સામેની સીટ પર બેઠેલી એક વૃદ્ધ સ્ત્રી હસતા હસતા પૂછી બેઠી, દીકરી, લાગે છે પહેલી વાર એકલી મુસાફરી કરી રહી છે, એટલે થોડી ગભરાટ થઈ રહી છે. સારિકાએ તેમની તરફ જોયું. બળજબરીથી હસવાની કોશિશ કરી, પણ હોઠ માત્ર કંપીને રહી ગયા. તેણે પોતાની જાતને સમજાવવાની કોશિશ કરી રહી હતી, પણ દરેક કોશિશમાં સુનિલ સાથે તે છોકરીનો ચહેરો સામે આવી જતો. આ તરફ ધર્મપાલજી આંગળામાં ચક્કર લગાવી રહ્યા હતા. તેમની આંગળી વારવાર ફોન પર સારિકાનો નંબર ડાયલ કરી રહી હતી, પણ દર વખતે ફોન અનુસુના રહી જતો. આ વહુ ફોન કેમ નથી ઉપાડી રહી? તેમની બેચેની વધતી જતી હતી. આશાજી રસોડામાંથી બહાર નીકળ્યા અને તેમને ફરતા જોઈને વરસી પડ્યા. મેં તો ના પાડી હતી. શું ખબર હતી તેને એકલી બેંગ્લોર મોકલવાની? તમને તો સરપ્રાઈઝ આપવાની પડી હતી ને મારો દીકરો ત્યાં આખો દિવસ આરામ થોડી કરે. આખા ઘરની જવાબદારી તેના ખંભા પર છે. દિવસ રાત મહેનત કરે છે. બિચારાને સારી રોટલી પણ નસીબ ન થતી હોય. ધર્મપાલજીએ માથું ઝુકાવ્યું. અરે ભાગ્યવાન, મેં તો વિચાર્યું હતું કે વહુને ખુશી મળશે. સુનિલને જોઈને તેનું મન હળવું થઈ જશે. તેમના અવાજમાં પસ્તાવો હતો, પણ સાથે એક ઘોડ પણ ખુશી. આશાજીએ કટાક્ષ કર્યો. હવે જુઓ ના, તો વહુ ફોન ઉપાડી રહી છે, ન તો સુનિલ. તેમની વાતોમાં ચિંતા હતી, પણ ધર્મપાલજીને ઠપકો આપવાનો મોકો પણ છોડી રહી ન હતી. બીજી સવારે જ્યારે ટ્રેન પોતાના શહેરના રેલવે સ્ટેશન પર રોકાઈ, સારિકા આ પ્લેટફોર્મ પર ઉતરી. તેની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. ચહેરો થાક અને દર્દથી ભરેલો હતો. તેણે એક ઓટો લીધી અને ઘર તરફ ચાલી પડી. ઘરે પહોંચતા જ ધર્મપાલજી અને આશાજીના જીવમાં જીવ આવ્યો. અરે વહુ આવી ગઈ તું? ધર્મપાલજીએ દરવાજે જ તેને પૂછ્યું. બધું ઠીક છે દીકરી? તેમની આંખોમાં રાહત હતી, પણ સારિકાની સૂજેલી આંખો જોઈને તેમનું દિલ ધક ધક પી ગયું. આશાજીએ પણ તને ધ્યાનથી જોઈ અને તરત જ બોલ્યા, જો તને મોકલતા પહેલા આ સાહેબે સુનિલ સાથે એકવાર વાત કરી લીધી હોત તો આ તકલીફ ન થતી. સારિકાએ સાસુની વાત સાંભળી અને મનમાં વિચાર્યું, આ જો બાપુજી ફોન કરી લીધો હોત તો કદાચ મને આ તકલીફ ન થતી, પણ પછી સત્ય પણ તો સામે ન આવતું. હું તો આખી જિંદગી તે ધોકેબાજના જૂઠાણામાં જીવતી રહેતી. તેનું મન કડવાશ અને દર્દથી ભરાઈ ગયું હતું, પણ તેણે ચહેરો સામે રાખવાની કોશિશ કરી. શું વિચારી રહી છે વહુ? તબિયત તો ઠીક છે ને? અને આ શું તું રડી રહી હતી? કે તેની આંખોમાં ઝાંકતા આશાજી બોલ્યા. સારિકાએ જલ્દીથી આંખો લૂસી, કઈ નહીં માજી, બસ થાકી ગઈ છું, જઈને થોડો આરામ કરું છું. આટલું કહીને તેણે બેગ ઉપાડી અને પોતાના રૂમ તરફ આગળ વધી. તે નહોતી ઈચ્છતી કે સાસુ સસરા તેની આંખોમાં છુપાયેલું સત્ય વાંચી લે. રૂમમાં દાખલ થતા જ તેની નજર બંટી પર પડી, જે પથારીમાં ગાઢ નિંદ્રામાં સૂતું હતું. તે બંટી પાસે બેસી ગઈ, તેના માથા પર હાથ ફેરવ્યો અને પછી આંસુ વહાવા લાગી. સારિકા બેટા જમી લે. આશાજીએ બહારથી અવાજ લગાવ્યો. માજી હું બહુ થાકી ગઈ છું, હમણાં સુવા માંગુ છું, ભૂખ નથી. સારિકાએ જવાબ આપ્યો અને દરવાજો બંધ કરી લીધો. તે પથારીમાં સૂઈ ગઈ, પણ ઊંઘ તેનાથી કોસો દૂર હતી. સારિકા લાંબા સમય સુધી
ચૂપચાપ બેઠી રહી. રૂમ બંધ, ખામોશી તેના મનમાં સોરથી ભારે હતી. મન તો થતું હતું કે હમણાં ને હમણાં આ ઘર છોડી દઉં, બધું પાછળ છોડીને ક્યાંક દૂર નીકળી જાઉં. પણ પછી જિંદગીના એ બધા સવાલો સામે આવીને ઊભા રહી ગયા, જેનો કોઈ સહેલો જવાબ ન હતો. જાવું તો જાવું ક્યાં? પણ પિયર જવાનો વિચાર આવતા તેનું મન સંકોચાઈ ગયું. પિયરવાળા પર બોઝ બનીને બેસી જવું નહીં, આ તેના વશની વાત ન હતી. તેણે ક્યારેય પોતાના માતા પિતાને આ પ્રકારની તકલીફ આપવાનું વિચાર્યું ન હતું. અને પછી તે આત્મનિર્ભર પણ તો ન હતી. ઘરનો દરેક ખર્ચ, બંટીની નાની નાની જરૂરિયાતો, સાસુ સસરાની દવાઓ, બધું તો સુનિલની મોકલેલી રમકથી ચાલતું હતું. આ વિચારીને તેનું ગળું વધુ રૂંધાઈ ગયું. જે માણસે તેને દગો દીધો તેની જ કમાણી પર તે આજે પણ નિર્ભર હતી. કોઈ નિર્ણય લઉં તો લઉં કેવી રીતે? બીજી તરફ બેંગ્લોરમાં સુનિલના ફ્લેટમાં તેની બીજી પત્ની ટીનાએ સવાલોનો જડી લગાવી દીધી. ટીના, જેની સાથે તેણે 4 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા, સવાલ પૂછી રહી હતી, કોણ હતી એ સ્ત્રી? સુનિલ કોણ હતી એ સારિકા? કહે સાચું છે. તે અવાજમાં ગુસ્સો અને દર્દ બંને હતા. સુનિલનો ચહેરો પડી ગયો. તે જાણતો હતો કે સત્ય છુપાવવું હવે અશક્ય છે. તેણે નજરો ઝુકાવીને કંપતા અવાજે કહ્યું, ટીના, મેં તારી સાથે જૂઠું બોલ્યું હતું. હું પરણિત છું. સારિકા મારી પત્ની છે અને મારો એક દીકરો પણ છે. ટીનાની આંખો અવિશ્વાસથી પહોળી થઈ ગઈ. શું મારી સાથે લગ્ન કરતા પહેલા તે તો કહ્યું હતું કે હું અપરણિત છું? તો પછી આ બધું શું છે? જલ્દી જ મને તારા પરિવાર સાથે પણ મળાવવાનો હતો. હું હેરાન છું. 4 વર્ષ સુધી તે મને અંધારામાં રાખી. ટીનાના શબ્દો તીરની જેમ સુનિલના સીનામાં ખૂંચી રહ્યા હતા. અરે ટીના, મારી વાત સાંભળ. હું માત્ર તને પ્રેમ કરું છું. એ છોકરી તો પરિવારોને જબરજસ્તી મારા ગળે બાંધી હતી. મારો વિશ્વાસ કર. મારા દિલમાં જો કોઈના માટે જગ્યા છે તો એ તું છે. સુનિલ તેને મનાવવાની કોશિશ કરી. ત્યાર પછીના કંઈ ન બોલી, પણ હવે ચિંતામાં પડ્યો હતો. ક્યાંક સારિકાએ ઘરે પહોંચીને બધી વાત બાપુજીને કહી દીધી હો તો નહીં હોય ને. મારે જલ્દી ઘરે જવું પડશે. એકવાર ઘરે ગયો તો સારિકાને પણ જેમ તેમ મનાવી જ લઈશ. ખબર નહીં ક્યાંથી વિચાર આવ્યો. તેને પણ સરપ્રાઈઝ આપવાનું. સારા ભલા દિવસો પસાર થઈ રહ્યા હતા. ન સારિકા અહીં આવતી અને ન આ બધું તમાશો થતો. બીજી બપોરે સુનિલ ઘર માટે નીકળી પડ્યો. જ્યારે સુનિલ ઘરે પહોંચ્યો, આશાજી તેને જોઈને ખુશીથી ઝૂમી ઉઠ્યા. અરે દીકરા, તું આવી ગયો. તેમણે તેને ગળે લગાવ્યો અને બંને અંદર આવ્યા. પણ ધર્મપાલજીની નજરો સુનિલ પર ટકી ગઈ. દીકરા, તું તો 1 અઠવાડિયા માટે ગયો હતો ને, આટલું જલ્દી કેવી રીતે પાછો આવ્યો? તેમના અવાજમાં શંકાની હળવી છાયા હતી. સુનિલે હળવું હસવાની કોશિશ કરી. નજરો જોતા તે બોલ્યો, એ બાપુજી, મારું કામ જલ્દી પૂરું થઈ ગયું હતું. તે વિચાર્યું કે તમારા બધાને મળવા આવી જાઉં. પણ ધર્મપાલજીનું મન કંઈક બીજું જ કહી રહ્યું હતું. છતાં તેમણે કંઈ ન કહ્યું. બસ ધીમેથી ગરદન હલાવી. સુનિલ દીકરા, ચાલ પહેલા હાથ ધોઈ લે. હું વહુને જમવાનું બનાવવાનું કહું છું. થાકી ગયું હોઈશ. સારિકા, વહુ જો તો સુનિલ આવ્યો છે. આશાજીએ અવાજ આપ્યો. પણ આશાજી અને ધર્મપાલજી હેરાન હતા. જે સારિકા દરેક વખતે સુનિલના પાછા ભરતા જ સ્મિત સાથે પાણી, ચા અને મનપસંદ જમવાનું તૈયાર કરતી હતી, તે આજે પોતાના રૂમમાંથી બહાર પણ ન નીકળી. આશાજીએ ફરી અવાજ લગાવ્યો. સારિકા, બહુ સાંભળે છે. સુનિલ ભૂખ્યો હશે, તેને જમાડીશ નહીં. કેટલીક સેકન્ડ સુધી કોઈ જવાબ ન આવ્યો. પછી રૂમનો દરવાજો ખોલ્યો અને થાકેલી ફીકી નિશ્રિત સારિકા બહાર આવી. કાંઈ પણ બોલ્યા વિના રસોડામાં ચાલી ગઈ. થોડી જ વારમાં ટેબલ પર જમવાનું લાગી ગયું. કારેલાનું શાક અને કોળું. આશાજી એ થાળીમાં નજર નાખી અને ભડકી પડ્યા. આ શું બનાવ્યું છે વહુ? સુનિલ આવ્યો છે અને તું કારેલાનું બનાવી રહી છે. હંમેશા તો તેની પસંદનું જમવાનું બનાવતી હતી. આજે શું થયું છે? સારિકા ચૂપ રહી. ન કોઈ સ્પષ્ટતા કરી, ન કોઈ ફરિયાદ. અને સુનિલ, જેણે જિંદગીભર ક્યારેય કારેલાને હાથ પણ નહોતો લગાવ્યો, આજે કોઈ શબ્દ બોલ્યા વિના થાળી ઉઠાવી લીધી. કડવા કારેલા સાથે ચૂપચાપ રોટલી ખાઈ ગયો. ધર્મપાલજી બધું જોઈ રહ્યા હતા. તેમનું મન હજી પણ શંકામાં હતું. કંઈક તો જરૂર થયું છે જે અમારી નજરોથી છુપાયેલું છે. સારિકા વહુ ક્યારેય આવી ન હતી. થોડી વાર પછી સારિકા બધું કામ પતાવીને રૂમમાં પછી ફરી તો સુનિલ બંટીને ખોળામાં લઈને ત્યાં જ બેઠો હતો. જેવી સારિકા અંદર આવી, સુનિલે બંટીને સુવડાવીને
ધીમેથી તેનો હાથ પકડ્યો. સારિકા મારી સાથે વાત કેમ નથી કરી રહી? હું માનું છું કે મેં ખોટું કર્યું છે. એના માટે તું જેટલી વાર કહીશ હું માફી માંગવા તૈયાર છું. પણ સારિકાએ પોતાનો હાથ છોડાવી લીધો. ઠંડી નજરે તેને જોયો. પછી કંઈ પણ બોલ્યા વિના રસોડા તરફ ચાલી ગઈ. સુનિલ સ્તનબંધ ઊભો હતો. આ તરફ ધર્મપાલજીની નજરો સુનિલ અને સારિકા વચ્ચેના એ અદ્રશ્ય અંતરને ભેદભાવની કોશિશ કરી રહી હતી. તે સમજી ચૂક્યા હતા કે આ કોઈ સામાન્ય મતભેદ ન હતો. સુનિલની બનાવટી મુસ્કાન અને સારિકાની ચૂકી તેમના મનમાં સવાલોનું જાળું ગૂંથી રહી હતી. સાંજ ઢળતા ઢળતા ધર્મપાલજીએ સુનિલ અને સારિકાને પોતાની પાસે બોલાવ્યા. પોતાની ખુરશી પર બેઠેલા ધર્મપાલજીના અવાજમાં ગંભીરતા હતી, પણ તેમાં એક પિતાનો સ્નેહ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સુનિલ દીકરા, સારિકા વહુ, હું જોઈને રહ્યો છું કે તમારા બંને વચ્ચે કંઈ ઠીક નથી. સારિકાનું વર્તન સુનિલને આવ્યા પછી બિલકુલ બદલાઈ ગયું છે. અને સુનિલ, તું પણ પહેલા જેવો નથી રહ્યો. હું જાણું છું કે તમારા બંને વચ્ચે કંઈક થયું છે, પણ એ નથી જાણતો કે શું થયું છે. સાચે સાચું કહો, બેંગ્લોરમાં શું થયું હતું? સારિકાએ નજરો ઝુકાવી રાખી. તેનું મન થતું હતું કે તે બધી સચ્ચાઈ ઠાલવી દે, પણ સુનિલની હાજરી તેને રોકી રહી હતી. તેનું ગળું રૂંધાયેલું હતું અને આંખો ભીની. એ પહેલા તે કંઈ બોલી શકે. સુનિલે હળવું હસવાની કોશિશ કરી. બાપુજી, તમે ખોટા પરેશાન થઈ રહ્યા છો. બધું ઠીક છે. તેના અવાજમાં બનાવટી બેફિકરાઈ હતી, પણ સત્ય છુપાવવાની કોશિશ કરતા તેના હાથ કંપી રહ્યા હતા. સારિકાની ખામોશી હવે તૂટી ચૂકી હતી. તેણે માથું ઊંચું કર્યું અને દ્રઢ સ્વરમાં બોલી, નહીં બાપુજી, કાંઈ પણ ઠીક નથી. પછી તેણે બધું સત્ય બયાન કરી દીધું. બેંગ્લોરમાં જ્યારે તે સુનિલના ફ્લેટમાં પહોંચી હતી ત્યારે શું શું થયું એક એક વાત તેણે જણાવી દીધી. દરેક શબ્દ સાથે આંગણામાં સન્નાટો ફેલાઈ ગયો. ધર્મપાલજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમની આંખો અવિશ્વાસથી ફાટી ગઈ, જાણે કોઈ ખરાબ સપનું સાચું થઈ ગયું હોય. આશાજીએ પાસે જ ઊભા હતા. પોતાના કાન પર વિશ્વાસ નહોતો કરી શકતા. તેમનો ચહેરો પીળો પડી ગયો અને હાથ કંપવા લાગ્યા. આ તે શું કર્યું સુનિલ? ધર્મપાલજીનો અવાજ કંપી રહ્યો હતો. તેમના દિલને કોઈ ઊંડો ઘા લાગ્યો હતો. મારા દીકરાએ મારી વહુ સાથે આવો દગો કર્યો. સુનિલે માથું ઝુકાવીને કહ્યું, બાપુજી, એવું કંઈ નથી. આ બધું બસ એક ગેરસમજ છે. તેના અવાજમાં હળવી ગભરાટ હતી, પણ તે હજી પણ સત્યને ટાળવાની કોશિશ કરી રહ્યો હતો. આશાજીએ પોતાના દીકરા તરફ જોયું. તેમનું મમતાળું દિલ હજી પણ સુનિલને બચાવવાની કોશિશમાં હતું. હા વહુ, તું કેમ તારા પતિ પર ખોટો આરોપ લગાવી રહી છે? તેમણે તીખા સ્વરમાં કહ્યું. મારો દીકરો દિવસ રાત મહેનત કરે છે, આ ઘરને પાળે છે, તેને સારી રોટલી પણ નસીબ નથી થતી, અને તું તેના પર આવા આરોપ લગાવી રહી છે. ધર્મપાલજીએ આશાજી તરફ જોયું. તેમની આંખોમાં ગુસ્સો અને દુઃખ એક સાથે ઉમટી રહ્યા હતા. તો શું આશા, સારિકા બહુ ખોટું બોલી રહી છે? તેમના અવાજમાં એક અનોખી દ્રઢતા હતી. મને મારી વહુ પર પૂરો ભરોસો છે. આટલા વર્ષોથી તેના પૂરા સમર્પણથી આ ઘરને સંભાળ્યું છે, બંટીને ઉછેર્યો, અમારી સેવા કરી. હું તેના સ્વભાવને જાણું છું. તે જૂઠું નથી બોલી શકે. આશાજી દલીલ કરવાની કોશિશ કરી. અરે તો શું થયું? જો થઈ પણ ગઈ મારા દીકરાથી ભૂલ, આગળથી સુધરી જશે, પણ આમાં વાતનું વતેસર બનાવવાની શું જરૂર છે? તેમના અવાજમાં હજી પણ મમતા હતી, પણ ક્યાંક ને ક્યાંક તે સત્યને નજરઅંદાજ કરવાની કોશિશ કરી રહી હતી. ધર્મપાલજીનો ચહેરો સખત થઈ ગયો. આ ભૂલ નહીં, ગુનો છે. આશા, અને તું આ ગુના પર પડદો પાડી રહી છે. તેમણે સુનિલ તરફ જોયું. તેમની આંખો ગુસ્સાથી લાલ હતી. દીકરા, તે તું હું કેવી રીતે કરી દીધું? તારી પત્ની, તારા દીકરા, તારા પરિવાર સાથે આવો દગો? અચાનક સુનિલનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. ઓ બાપુજી, તો તમે આ સ્ત્રીની તરફદારી કરી રહ્યા છો? તેણે તીખા સ્વરમાં કહ્યું. યાદ રાખજો, આ ઘરનો ખર્ચો હું ચલાવું છું, સારિકા નહીં. આ ગામડિયા સ્ત્રી તમને બેસાડીને જમાડી ન શકે. સારિકાની આંખોમાં આંસુઓથી ભરાઈ ગઈ, પણ તેણે પોતાની જાતને સંભાળી. સારું રહેશે બાપુજી કે હું જ મારા દીકરાને લઈને આ ઘરેથી ચાલી જાઉં. હવે મારા માટે અહીં રહેવું યોગ્ય નથી. હું મારા દીકરાને આ માણસની કમાણી પર ન પાડી શકું, જે કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખ્યા છે. સુનિલનો ગુસ્સો હવે વધુ ભડક્યો. આ રાખ્યો છે મેં બીજી સ્ત્રી સાથે સંબંધ? તે દિશો પાડી ઉઠ્યો. શું કરી લઈશ તું? તારા જેવી તું સ્ત્રી માત્ર ઘરે બેસીને આંસુ જ વહાવી શકે છે. તેના શબ્દો આંગણામાં તીરની જેમ ગુંજ્યા.
સારિકાનું દિલ ક્ષણે ચીરાઈ ગયું, પણ એ પહેલા કે તે કંઈ કરી શકે આશાજીનું લોહી ઉકળી ઉઠ્યું. તે ઝડપથી આગળ વધી અને જોરદાર તમાચો પોતાના દીકરાના ગાલ પર જડી દીધી. શું કહ્યું? તે તું જ છે સ્ત્રી, અરે તું જ છે. હરકત તો તે કરી છે. તેમના અવાજમાં હવે મમતા નહીં પણ એક માનો ગુસ્સો હતો. મને લાગ્યું હતું કે તને તારી ભૂલનો પસ્તાવો છે, પણ તારી વાતો સાંભળીને તો એવું નથી લાગતું કે તું સુધરવાનો છે. તું તો છાતી ઠોકીને આપણા બધાની સામે આવી વાતો કરી રહ્યો છે. શરમ આવે છે મને તને મારો દીકરો કહેતા. આંગણામાં સન્નાટો છવાઈ ગયો. ધર્મપાલજીની આંખો ભીની હતી, પણ તેમના અવાજમાં હજી પણ દ્રઢતા હતી. સારિકા દીકરી, તું ક્યાંય નહીં જાય. જો કોઈને આ ઘર છોડીને જવાનું છે તો એ આ બેશરમ જશે. સુનિલે એક ક્ષણ માટે પોતાના માતા પિતાને જોયું. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેઓ બંનેને તેની જગ્યાએ સારિકાનો સાથ આપી રહ્યા છે. સુનિલનો ગુસ્સો અને ગર્વ હવે તેની જીભ પર સવાર હતો. તીખા અવાજમાં તે બોલ્યો, ઠીક છે, રાખી લ્યો આ ગામડિયાને તમારી પાસે. હું પણ જઉં છું. મારા પગાર વગર આ ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે છે? મારી બીજી પત્ની આ ગામની સ્ત્રી કરતાં ક્યાંય વધુ ભણેલી ગણેલી અને સુંદર છે. હવે હું તેની સાથે જ રહીશ. આ ઘરના કોઈ પણ સભ્ય સાથે મારો કોઈ સંબંધ નથી. આટલું કહીને તે પોતાની બેગ તરફ વધ્યો. થોડા કપડાં ટૂસ્યા અને ગુસ્સામાં ઘરેથી નીકળી ગયો. પાછળ છોડી ગયો એક તૂટેલો પરિવાર અને પોતાના જૂઠાણાઓનો બોઝ. આશાજી ખુરશી પર જ ઢળી પડ્યા. તેમની આંખોમાં આંસુ હતા, પણ હવે તે પોતાના દીકરાની ભૂલને નજરઅંદાજ ન કરી શકતા. ધર્મપાલજીએ સારિકાનો કબૂલ થપથપાવ્યો. દીકરી, તું ચિંતા ન કર. આ ઘર તારું છે અને તું તારા પરિવાર સાથે છે. સુનિલે જે કર્યું તેની સજા તેને મળશે. સારિકાની આંખો ભીની હતી, પણ અંદર હવે એક નવી ચિનકારી સળગી રહી હતી. તે જાણતી હતી કે હવે તે હાથ પર હાથ ધરીને બેસી ન શકે. બીજા દિવસે તેણે સાસુ સસરા સાથે વાત કરી. મા બાપુજી, હું ભલે બહુ ભણેલી ગણેલી નથી, પણ સિલાઈ ભરત કામ મને સારી રીતે આવડે છે. વિચાર્યું છે કે અરે દીકરી, હમણાં મારું પેન્શન આવે છે, ઘરનો ખર્ચ આરામથી ચાલી જશે. પણ છતાં જો તું કંઈ કરવા માંગે છે તો અમે તારી સાથે છીએ. અમારી વહુ પોતાના પગ પર ઊભી થઈ જાય, તેનાથી સારી વાત બીજી કઈ હોઈ શકે? ધર્મપાલજીએ બોલ્યા. બીજા દિવસે જ સારિકાએ ઘરમાં સિલાઈ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્યો. કામ શરૂ થઈ ગયું. જોત જોતામાં આસપાસમાં તેના કામની પ્રસન્નતા થવા લાગી અને મહિલાઓ સિલાઈ ભરત કામ કરાવવા આવવા લાગી. આ તરફ સુનિલ બેંગ્લોરમાં પોતાના ફ્લેટમાં પહોંચ્યો. તેણે નક્કી કરી લીધું હતું કે તે હવે ટીના સાથે પોતાની નવી જિંદગી શરૂ કરશે અને આ વખતે કોઈ તેને રોકી નહીં શકે. પણ જ્યારે તે ફ્લેટમાં દાખલ થયો ત્યારે ત્યાં સન્નાટો છવાયેલો હતો. ટીના ક્યાંય ન હતી. તેણે ફોન કાઢ્યો અને કોલ કર્યો. ટીના, તું ક્યાં છે? તેના અવાજમાં અધીરાઈ હતી. બસ થોડી જ વારમાં આવી રહીશું. ટીનાએ ઠંડા અવાજમાં જવાબ આપ્યો. થોડી વાર પછી તે ફ્લેટમાં પહોંચી, પણ તેના હાથમાં એક સુટકેસ હતી. તે કંઈ પણ બોલ્યા વગર પોતાના કપડાં અને સામાન પેક કરવા લાગી. ટીના, આ શું કરી રહી છે? તું ક્યાં જઈ રહી છે? સુનિલે ગભરાવીને પૂછ્યું. ટીનાએ તેની તરફ જોયું. હવે હું તારી સાથે ન રહી શકું. સુનિલ, તે મારી સાથે દગો કર્યો છે. અરે નહીં ટીના, માત્ર તારી ખાતર મેં મારી પહેલી પત્ની સારિકાનો હાથ છોડી દીધો છે. ત્યાં સુધી કે મારા બધા ઘરવાળાઓ સાથે પણ બધા સંબંધો તોડી નાખ્યા છે. હવે આપણી સાથે રહેવાની કોઈની કોઈ વાંધો નહીં હોય. મને પણ વાંધો છે. સુનિલ, જે માણસ પોતાના ઘરવાળાઓની ત્યાં સુધી કે પોતાના બાળકોનો પણ ન થઈ શક્યો, એ મારું શું થશે? તેના અવાજમાં તીખાશ હતી, પણ ક્યાંય ને ક્યાંય એક ઊંડો અપરાધ ભાવ. પણ ટીના, મારી વાત સાંભળ. હું તને પ્રેમ કરું છું. સુનિલે તેને મનાવવાની કોશિશ કરી. પ્રેમ? ટીનાએ કટાક્ષ કર્યો. તને પ્રેમનો મતલબ પણ ખબર છે? તે ચીસું પાડી ઉઠી. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે અજાણતામાં તે કોઈનો સુહાગ ઉજાડવાના પાપમાં ભાગીદાર બની ગઈ હતી. સુનિલે ગુસ્સામાં તેનો હાથ પકડવાની કોશિશ કરી. ટીના, મને છોડીને ન જા. હું બધું ઠીક કરી દઈશ. પણ ટીનાનું ધૈર્ય હવે જવાબ દઈ ચૂક્યું હતું. તેણે ઝટકાથી તેનો હાથ છોડાવ્યો અને જોરદાર તમાચો સુનિલના ગાલ પર ચડી દીધો. શું ખાક ઠીક કરી દઈશ? તે તો મારી જિંદગી બરબાદ કરી દીધી. તેની આંખોમાં આંસુ હતા,
પણ ચહેરો ગુસ્સાથી તમતમી રહ્યો હતો. તેણે પોતાની બેગ ઉઠાવી બધો સામાન પેક કર્યો અને ગુસ્સામાં બહાર નીકળી ગઈ. જતા જતા તેણે કહ્યું, હવે તો હું તને કોર્ટમાં મળીશ. તે મારી સાથે જે કર્યું તેનો હિસાબ તો તારે આપવો જ પડશે. સુનિલ પોતાનું માથું પકડીને સોફા પર ઢળી પડ્યો. ઘરમાં ફેલાયેલી ખામોશી તેને અંદરથી તોડી રહી હતી. તે એકલો હતો. મુશ્કેલીઓ હવે તેને ચારેય બાજુથી ઘેરી ચૂકી હતી. બીજી તરફ સારિકાના સિલાઈ સેન્ટરનું કામ જોરથી બગડવા લાગ્યું. તો ધર્મપાલજીએ પોતાના ગામની જમીનનો એક હિસ્સો વેચીને સારિકાના નાબે બજારમાં એક દુકાન ખરીદી દીધી, જ્યાં સારિકાને બુટીક ખોલી દીધું. પોતાની મદદ માટે 2 છોકરીઓ રાખી લીધી અને જોતજોતામાં વધુ પ્રગતિ થવા લાગી. આશાજી પણ હવે પોતાની વહુનો સાથ આપવા લાગ્યા હતા. ઘરના કામ અને બંટીની જવાબદારી બધા મળીને સંભાળી રહ્યા હતા. દિવસો આમ જ પસાર થતા ગયા. એક દિવસ ધર્મપાલજીએ પોતાના વકીલને ઘરે બોલાવ્યો અને વસિયત લખાવી. તેમણે વસિયતમાં લખાવ્યું કે તેમની અને તેમની પત્નીના મૃત્યુ પછી તેમની બધી જમીન અને જાયદાદ પર સારિકા અને બંટીનો હક હશે. વસિયત વાંચીને સારિકાની આંખોમાંથી જરજર આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, બાપુજી, ગમે તે હોય પણ સુનિલ તમારો દીકરો છે અને તમે તેમને જ તમારી પ્રોપર્ટીમાંથી બેદખલ કરી રહ્યા છો. નહીં દીકરી, આજે વાત દીકરા અને વહુની નહીં, સાચા અને ખોટાની છે. અમારું વૃદ્ધાશ્રમમાં ધ્યાન રાખવું અમારા દીકરાની જવાબદારી હતી, પણ તે તો પોતાની જવાબદારીઓમાંથી મોઢું ફેરવી ગયો ને હવે જે દીકરો બનીને અમારી સાથે ઊભો છે, મારું બધું તેનું જ છે. આ તરફ બેંગ્લોરમાં સુનિલ પાસે એક દિવસ કોર્ટની નોટિસ પહોંચી. વાંચતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ટીનાએ તેના પર છેતરપિંડીનો કેસ કર્યો હતો. તેનો ગર્વ, તેનું જૂઠાણું, તેનું અભિમાન હવે તેને બરબાદીના આરે પહોંચાડી ચૂક્યા હતા. હવે તે બિલકુલ એકલો પડી ચૂક્યો હતો. સુનિલની હાલત હવે ધોબીના કૂતરા જેવી થઈ ચૂકી હતી, જે ન ઘરનો રહ્યો ન ઘાટનો. તો મિત્રો, તમને શું લાગે છે, ધર્મપાલજીએ જે નિર્ણય લીધો શું તે સાચો હતો કે મિત્રો એ અમને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો. પસંદ આવ્યું એ વાર્તા તો એક લાઈક કરીને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, એટલે તમને નવી નવી વાર્તા સાંભળવા મળતી રહે. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ભારત, જય હિન્દ.